પરમ દિવસે રોઝ ડે ગયો ને, સોલિડ ઉજવ્યો. રોઝ ડે માં એવું તો શું ઉજવવાનું? અરે મને પૂછ, રોજ જ રોજ. આટલા તો ગામડામાં રોઝડા નહીં હોય. રોઝડા? નીલ ગાય નીલ ગાય. હવે વેલેન્ટાઇન માં નીલ ગાયને શું કામ વચ્ચે લાવો છો યાર અત્યારે? હા બોલ બોલ. બેલું મેં શું કર્યું ખબર છે? રોઝ ડે ના દિવસે છે ને બધું રોઝ નું જ કર્યું. એટલે પણ કેવું? એટલે એની જાતને સવારની ચા ગુલાબ જળમાં બનાવી. એ તો કેવી લાગેલા? તો હું એ જ કહું છું. અરે મજા આવે, ક્રિએટિવિટી. ભાઈ ચાલ ચાલ, બ્રશ કર્યા પછી કોગળા ગુલાબ જળના. મેં ખાલી સૂતો તો ને 5 કિલો મારા પર ગુલાબ મૂક્યા. એની મને મરણ પથારી જેવું ડેકોરેશન કરેલું. પણ હવે રોઝ ડે તો ઉજવવાનો કે નહીં? તે આ રીતે ના ઉજવાયેલી. પૂછ આને પૂછ. ખાલી 20 રૂપિયાનું ગુલાબ આપવાનું હોય એ રીતે ઉજવાય. તું પૂછી જો આને. હા એટલે કાકાની વાત સાચી છે, એવું જ હોય એમ. તો પછી આમને મને ગુલાબ આપવું જોઈએ ને? 20 રૂપિયાનું ગુલાબ લાયો તો પણ હું રિક્ષામાં ભૂલી ગયો. તો પછી તો કાકી ચીડાય જ ને યાર. ના ના, આ છે ને મારી સામે આવ્યા ને એટલું મસ્ત કંઈક બોલ્યા ને. તાતે બેઠા છે. એ સાંભળો ને, પેલું આપણું જૂનું કેલેન્ડર ક્યાં છે? જૂનું કેલેન્ડર તો જૂનું થઈ ગયું એટલે કાઢી નાખ્યું. અરે નહોતું કાઢવાનું યાર, મેં બધા હિસાબ લખેલા એના ઉપર. ચા, પેપર, ખાંડ ને દૂધ નું હિસાબ ને બધું. તો કેલેન્ડર પર કોણ લખેલી હવે? અરે યાર, તો હવે હિસાબ નું શું કરશું? જે થશે તે હવે જે હોય આપી દેવાનો. આ દેશમાં અમે છે ને બકા હિસાબ સમજવા માટે બહુ ભયંકર બુદ્ધિ જોઈએ. મને તો સમજ જ નહીં પડતી. એટલે શું થયું? શું કહેવા માંગો છો? હમણાં નવું બિલ પાસ થયું ને ઇકોનોમિકલી વીકર સેક્શન માટે. હા, 10% અનામત વાળું. હા, તે તમે 2.5 લાખ થી વધારે એન્યુઅલ ઇન્કમ હોય તો તમે ટેક્સ લેવાનું ચાલુ કરો છો, અને 8 લાખ સુધીની એન્યુઅલ ઇન્કમ ને ઇકોનોમિકલી વીકર સેક્શનમાં ગણો છો. તો મારું હારું આ બેસતું નથી મારા મગજમાં કઈ. શું, મને તો ખબર જ ના પડી. અત્યારે એ જ ચાલે. તું હમણાં મને ખ્યાલ આવે એટલે તને સમજાવવું પડે. પણ કાકા એ તો બધે એવું જ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો 30 રૂપિયાનું પેટ્રોલ ને 36 નો ટેક્સ થાય છે. બોલો, આ તો 150 નો લેંગો લીધો ને 1100 નું નાડું લીધું એવું થયું ને. એટલે શું વાતો કરો છો? મને કઈ ખબર જ નહીં. અલા મેં આને કીધું તું કે પિરામિડ લઈ આવજે. આમ ત્રિકોણ નાના નાના આવે છે. તાર સમોસા લઈ આવી ઘેર. એ તો ખાવા જ લાવી હતી. હવે પિરામિડ સમજી નથી લાવી. હવે ઘરમાં સમોસા ચોંટાડવાની છું. તારું કઈ કહેવાય નહીં ભાઈ. તે એકવાર સમોસામાં સ્ટ્રો નાખેલી. જાવ ને હવે, ચલો જઈએ હવે. તો ઊભી થાય તો ને પણ ભાઈબાન. હા, લેશે જ આને ટેકવાલ. ઓ, હું જાતે ઊભી થઈ શકું છું. રેને હવે આમ હોશિયારીમાં તને એકવાર ઊભી કરવા માટે ગાડીનું જેક લગાડેલું. હાટ. હવે સ્ત્રીઓ ગાડી ચલાવે છે. એટલે પણ પંચર તો પુરુષ જ બનાવે છે ને. જો છે ને, હવે મારું મગજ ફરી ગયું છે. મગજ ફરી જાય એનો વાંધો નહીં. આખું મોડું ના ફરી જાય એ જોજે. તો ખબર જ નહીં પડે તું આવે છે કે જાય છે. લા જવા દો ને લા કાકા. પણ ખોટું અત્યારે સ્ત્રી પુરુષ ને એવું બધું ચાલુ કર્યું છે નાણે. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ અને આને પૂનમ ક્યારે હોય છે ખબર નહીં. ગન આવે છે ને, તો મારા માટે મને મેકઅપ નો સામાન લાવવાનો છે, તો 2000 જોઈશે. 2000? 150 આલીશ તને. એમાં જેટલું આવે એટલું કરજે. 150? કેવા છો કંજૂસ સાવ. મને કંજૂસ કહીએ? તું જે ફેમિલી માંથી ઉછરી એ લોકો પાણીની ટાંકીમાં સોનાનું પાણી રાખતા હતા. પણ 2000 ઇઝ નથિંગ. હું નથિંગ લી. તારા બાપા જમણી આંખ આમ બંધ કરીને ફરે છે. શું કાકા? આના બાપા આમ જમણી આંખ છે ને આમ બંધ કરી દે અને ખાલી ડાબી આંખ થી જ જુએ. એવું કેમ? કે ડાબી આંખ થી બધું દેખાય છે તો પછી બંને આંખ કેમ વાપરવાની? આને કહેવાય કંજૂસ. જાઓ ને હવે. પેલે દિવસે મને મળ્યા તો 1 લીટરની બોટલ ભરીને આમ જતા હતા. મેં કીધું શું છે આમાં? તો કે યુરિન ટેસ્ટ કરાવવા લઈ જાઉં છું. મેં કીધું પણ આખી ફૂલ ભરી દીધી. તો કે લોકો મને કંજૂસ કંજૂસ કહે છે ને, તો મને થયું લાવ ફૂલ ભરી દેવા દે. એ તો મસ્તી કરતા હશે. હું મસ્તી. પાછા આયા ને તો એવી ને એવી જ બોટલ લઈને આયા હતા. મેં પૂછ્યું સસરા. ગન આવે છે ને, તો મારા માટે મને મેકઅપ નો સામાન લાવવાનો છે, તો 2000 જોઈશે. 2000? 150 આલીશ તને. એમાં જેટલું આવે એટલું કરજે. 150? કેવા છો કંજૂસ સાવ. મને કંજૂસ કહીએ? તું જે ફેમિલી માંથી ઉછરી એ લોકો પાણીની ટાંકીમાં સોનાનું પાણી રાખતા હતા. પણ 2000 ઇઝ નથિંગ. હું નથિંગ લી. તારા બાપા જમણી આંખ આમ બંધ કરીને ફરે છે. શું કાકા? આના બાપા આમ જમણી આંખ છે ને આમ બંધ કરી દે અને ખાલી ડાબી આંખ થી જ જુએ. એવું કેમ? કે ડાબી આંખ થી બધું દેખાય છે તો પછી બંને આંખ કેમ વાપરવાની? આને કહેવાય કંજૂસ. જાઓ ને હવે. પેલે દિવસે મને મળ્યા તો 1 લીટરની બોટલ ભરીને આમ જતા હતા. મેં કીધું શું છે આમાં? તો કે યુરિન ટેસ્ટ કરાવવા લઈ જાઉં છું. મેં કીધું પણ આખી ફૂલ ભરી દીધી. તો કે લોકો મને કંજૂસ કંજૂસ કહે છે ને, તો મને થયું લાવ ફૂલ ભરી દેવા દે. એ તો મસ્તી કરતા હશે. હું મસ્તી. પાછા આયા ને તો એવી ને એવી જ બોટલ લઈને આયા હતા. મેં પૂછ્યું સસરા તું સમજ યાર, તને કરું છે તું તો. એટલે હું હવારે ડોલ લઈને કોઈ દિવસ નથી ભાગતો, તો કાજોલ લઈને ભાગવાનો છું. હા બસ કઈ
કઈ નહીં હવે, આ તો બસ પેલું વેલેન્ટાઇન વીક ચાલતું હતું ને એટલે હું થોડુંક મનમાં રહે હવે. નથી, પણ મારો જન્મ વેલેન્ટાઇન માટે થયો જ નથી. મારો તો જન્મ ખાલી પેલું જનગણના માટે જ થયો છે બસ. સારું મૂકો. ના, પણ હા, પણ મને એક વસ્તુ ગમ્યું શું? કે આ ઉંમરે પણ તને મારા પર આ બાબતે ડાઉટ થયો. ક્યાં વાત છે? એટલે મને અંદરથી અત્યારે એકદમ યંગ ફીલ થાય છે કે આ બધું મેં કરી શકું છું એમ, હે ને? બહુ શેરી ના મારો ને, વેલેન્ટાઇન ના બદલે વેલન ટાઈમ થઈ જશે. હું વેલણ ટાઈમ એમ? વેલણ જો મારવાની ધમકી આલે વેલણ થી. કાકી તો કાકી જ છે. બસ મૂકો, ચાલો હવે હું આવું છું, ત્યાં સ્ટુડિયો પર જ આવું છું. હા, આય મેલ દીધો ને. હવે કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? ક્યાં હતા યાર? કેમ મોડું થયું? હા હા હા, બોલશે લા, આવે એક એક કરીને પૂછ તું. અરે હું છે ને આમની સાથે જ નીકળવાની હતી, પણ શું થયું ખબર છે? હું નીકળતી હતી ને તો પેલા ટીવી ના એડવર્ટાઇઝમેન્ટ વાળા કેમેરા લઈને સીધા ઘરમાં ઘૂસ્યા. હાથમાં ફિનાઇલની બોટલ હતી, ફિનાઇલ ચેલેન્જ. એ ખરું ઘરમાં ઘૂસીને બાથરૂમમાં ધોઈ નાખે જ નહીં આ લોકો? અરે એ લોકોએ છે ને અડધા કલાકમાં બાથરૂમ આમ ચકાચક કરી નાખ્યું, એટલે મારે પછી છે ને 2 બોટલ ખરીદવી પડી. અને કેમેરા સામે બહોત અચ્છા હે, બહોત અચ્છા હે એવું મારે બોલવું પડ્યું. અરે કાંઈ કા અચ્છા હે, એને કે ફિનાઇલ ચેલેન્જ લેવી હોય ને તો ઘરનું છોડ, બસ સ્ટોપ નું ને રેલવે સ્ટેશન ના બાથરૂમ ની ચેલેન્જ પકડ. ચાલ ફિર મેં બોલતા હું કેમેરા કે સામને. ચાલો ને એ છોડ. કિશોર કાકા ને કાકી આપણી સાથે બેઠા છે. કાકા શું વાંચો છો? આ તારી કાકીએ જનરલ મેડિકલ ચેકઅપ કરાયો, એનો રિપોર્ટ વાંચું છું. જો ડોક્ટરે બધું બંધ કરાવી દીધું. ઘી વાળું નહીં, તેલ વાળું નહીં, પીઝા બર્ગર પાસ્તા નહીં, ચાઇનીઝ પંજાબી નહીં, ભાત પણ નહીં. અરે યાર તો ખાવાનું શું? અરે બસ હવે ગરમ પાણીમાં ખારી બિસ્કિટ બોડીને ખાવાના. કાલે ટેડી ડે. તારો દિવસ. ચૂપ થઈ જજો, હું જાડી નથી. એટલે વાલતી કીધું લી. પ્રોમિસ ડે પર શું કરશો? પ્રોમિસ ડે પર હું બધાની સામે આમને પ્રોમિસ આપું છું કે હું સાથે ને સાથે જ હોઈશ. વાહ. પણ એટલે હવે નાવા ધોવા બાથરૂમમાં એ બધામાં તો એકલો જાય કે નહીં માણસ? અરે એટલે એવું કઈ પ્રેક્ટિકલી ફિઝિકલી સાથે ને સાથે રહેશે એવું નથી કેતા કાકા. એટલે ભાઈ ઓ તને ખબર નહીં, આ એટલી સાથે રહે છે ને કે હમણાં મેં પાસપોર્ટ સાઇઝ નો ફોટો પડાયો ને એમાં હો અડધી આ દેખાય છે. છોડ ને પહેલું. મેં આ જોયું છે હા. જ્યારે પણ અંતાક્ષરી રમવા બેઠા હોય ને તો સૌથી ભયંકર અવાજ જેનો હોય ને કર્કશ, એને બધા ગીતો આવડતા હોય, એ પણ આખા. શું યાર? તમે તો કોઈ દિવસ અમારી સાથે અંતાક્ષરી રમતા નથી, તમે તો એકલા એકલા ગીતો સાંભળ્યા કરો છો. એમાંય તને તો વાંધો હોય છે. જૂના ગીતો સાંભળું તો કે ઓહો કે કોની યાદમાં તમે અત્યારે આવા ગીતો સાંભળો છો, અને નવા ગીતો સાંભળું તો કે ઓહો કે બહુ જુવાની ફૂટી છે કે. મજા આવે છે મને આવું બધું તમને કહેવામાં. મને નહીં આવતી પણ હું તો ખરેખર સારું કહું છું કાકા. જો વંદે માતરમ. એ હલો ભાઈ, હા સરસ અવાજ છે હા બકા તારો. થેન્ક યુ. તારો આટલો સરસ અવાજ છે તો તું કુલ્ફી વેચતો હોય તો? એટલે અવાજ જેનો સારો હોય એને કુલ્ફી વેચવાની? દાદા એક વાત છે. વેચ જાવલા યાર તમે. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. આ છે ને મારી સામે આવ્યા ને એટલું મસ્ત કંઈક બોલ્યા ને, મારો બધો ગુસ્સો જતો રહ્યો. બોલ. હા શું બોલ્યા તમે? એટલે મેં કીધું કે હું ગુલાબ તો ભૂલી ગયો, પણ એક ગુલાબ ને હું ગુલાબ શું આપું? આહા. ચલો છોડો બધું, ચલો હવે ખાઈ લો તમે બંને. શું લાવી છે? હા, ભાખરી ને ગુલકંદ. ભાખરી ગુલકન હોય? હજી પત્યું જ નહીં તારું. એની મને 7મી ફેબ્રુઆરી થી મેં ભાખરી ગુલકન જ ખાઉં છું. આને ચખાડ, આને ચખાડ. ના ના ના. તો ગીત વગાડ. હા હા હા. જો મારી વાત શાંતિથી સાંભળી લેજો. તને કહું, સોસાયટીની બધી આની બેનપણીઓ છે ને એ બપોરે આવે છે અને અંદર એસી ચાલુ કરીને રૂમમાં બેઠા હોય છે શાંતિથી. હવે તું વિચાર કર, 12-15 જણા ભર્યા હોય, એમાં તંબુરોલા ઠંડક લાગવાની તને. અને અંદર જવું તો વાતો કેવી એ લોકોની, હે કે પેલી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, પેલી ભદ્રાને ડિલિવરી પ્રોબ્લેમ છે તો બાબો નથી થતો. અલા પણ હું એમ પૂછું, ભદ્રાને બાબો ના થાય એમાં મારો વાંક? ચૂપ રહો હવે. તો પણ બપોરે શું કરો છો તમે? કઈ નહીં, હું આ એસી માં અંદર એની બેનપણીઓ હાથે બેઠી હોય અને હું બહાર રૂમમાં છાપું પકડીને આમ હવા ખાતો હોઉં. બીજું હું યાર. એટલે પણ પંખો તો ચાલુ કરાય ને ભાઈ. કશેક તો લાઇટ બિલ બચાવવું પડશે ને. મેં તો હું કરું છું અત્યારે ડિઓડ્રન્ટ છાંટી કાઢવાનું પછી હવા ખાવાની, એટલે આમ થોડુંક એ થાય, આમ ઠંડક જેવું લાગે. મજબૂરી છે લા. તું એક મજબૂરીનો ભાવ આવે ને એવું કઈ ગીત વગાડ દે. તો હું તો પહેલેથી જ કહું છું. બસ હવે એવા કંજૂસ નથી પપ્પા. મારા દાદા બહુ બધી જમીન મૂકીને મરી ગયા હતા. હા, એ તો મારા દાદા આખી દુનિયા મૂકીને મરી ગયેલા લે. એવું નહીં, અમારી પાસે જે જમીન હતી ને, મારા દાદા કહેતા હતા, દાદા સાયકલ લઈને નીકળે ને, પેન્ડલ મારી મારીને થાકી જાય પણ જમીન પૂરી ના થાય. એ તો સ્ટેન્ડ પર ચડાઈને પેન્ડલ મારતા હશે. એમાં છે ને સાયકલ ત્યાંની ત્યાં જ રહે. જાઓ ને યાર, ચૂપ રહો.
એ તારા વાંચવામાં નહીં આવ્યું હોય પણ છે. લા કાકા હું ચૂપ રહે. શિયાળાના શાસ્ત્ર પ્રમાણે એમ કીધું છે કે 6 વાગે ઉઠ્યા પછી હા 8 વાગ્યા સુધી રજાઈમાં આમથી આમ પડખા ફરવા હા એ મોર્નિંગ વોક માનવામાં આવશે. આવું કોણ કહે છે? શિયાળાનું શાસ્ત્ર છે. આ બધું ક્યારે બહાર પડે છે? જે હું તને આપીશ. જો એમાં કેવું લખ્યું છે, ભગવાને દરેકને કેટલા શ્વાસ લેવાના છે એ નક્કી કરીને જીવન આપેલું છે. હા બરાબર. નક્કી થયેલા શ્વાસથી વધારે એક પણ શ્વાસ લેવાતો નથી. બરાબર. હા બરાબર. હવે તમે શિયાળામાં મોર્નિંગ વોકિંગ કે પછી જોગિંગ ને એવું બધું કરવા જાઓ ને તો ઝડપથી શ્વાસ લેવા પડે. બરાબર. બરાબર. એટલે ઝડપથી શ્વાસ વપરાઈ જાય કરેક્ટ. તો પછી શું થાય, લાંબુ જીવન ટૂંકું થઈ જાય. હવે તને એવું છે કે હું એલો જતો રહું? ના ના એવું મેં ક્યાં કીધું? તાબાજી તું આખું શાસ્ત્ર વાંચ. હું તને બહુ ડિટેલમાં લખીશ બધું. એમાં ગોદડામાં પડી જ રહેવાનું એવું બધું છે ડિટેલમાં. આ મને શાસ્ત્ર જોઈશે હો. આપીશ હું તને એપ્રિલ મે માં આપી દઈશ. હજુ પણ હવે દરિયા કિનારે રેતીમાં નામ લખે એને રાઇટર ના કહેવાયલી. તું જોજે એના રવાડે ના ચડતી. સારું, બહુ ઇન્સિક્યોર છો તમે મને લઈને યાર. પેલું આમ કહેવાય ને એકદમ પેલા એ ટાઈપના છો, પેલા પાર્વતી શિવ. પાર્વતી શિવ ની પોસેસિવ. તું રહેવા દે ને પણ ઇંગ્લિશ. સારું, સોરી.